સુરતના સિંગણપુર 4 રસ્તા પાસેની એક ઘટના સામે આવી છે। આ રસ્તા પાસે 10 ફૂટ કરતાં વધુ ઊંડી ગટર ખુલ્લી દેખાઈ રહી છે, જેને કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકો માટે જોખમ વધી રહ્યું છે અને આ રસ્તો મુખ્ય રોડ હોવાથી મોટા અકસ્માતનો ભય પણ રહે છે। આપને જણાવી દઈએ કે આ જ ગટરમાં એક બાળકનું પડી જવાથી તેનું મોત નીપજ્યું હતું અને ફરી એકવાર ગટરનું ઢાંકણું ખુલ્લું હોવાથી સ્થાનિકોમાં રોષ છે। પાલિકા દ્વારા ઢાંકણની જગ્યાએ માત્ર લાકડાનો ટુકડો મૂકી અને સંતોષ માનવામાં આવ્યો। જ્યારે આ બાબતે મીડિયા કર્મીઓએ પાલિકાના કર્મીઓને સવાલ કર્યો તો તેમણે મીડિયા સમક્ષ કંઈ પણ બોલવાનો ઇનકાર કરી દીધો। મેઇન રોડ છે વેડ રોડ। આ એક કાલે બપોર પછીની ઘટના છે કે ત્યાં ઢાંકણ ચોરાઈ ગયું એવું એસએમસી વાળાનું કહેવું છે અને કાલે બપોર પછી આજે બીજો દિવસ છે છતાંય આના ઉપર કોઈ આગળ કાર્યવાહી થઈ નથી અને અહીંયા મોટી દુર્ઘટના બની શકે એવી છે। જેથી કરીને આપણે આગળ જોયું કે કેદાર નામનો બાળક ખુલ્લી ગટરની અંદર પડી ગયેલો, એવી દુર્ઘટના ફરી આ કતારગામ વિસ્તારમાં બની શકે એમ છે। સિંગણપુર 4 રસ્તાની તંત્રને જાણ કરવામાં છતાંય કાલ બપોર પછી હજી કોઈ એના ઉપર એક્શન પગલાં લીધા નથી। મને મારા વિસ્તારમાંથી ફોન આવ્યો, નરેન્દ્રભાઈ ડેનેજનું ઢાંકણું ખુલ્લું છે, આપ સ્થળ ઉપર આવો। એટલે સ્થળ ઉપર આવતા મેં જોયું છે પણ આ ઢાંકણું ડેનેજનું નથી, આ જે પ્લમ્બર આવે છે પાણીનો એનું ઢાંકણું છે અને અધિકારીશ્રી સાથે વાત કરી છે એટલે એમની રજૂઆત એવી છે કે સાંજનું ચોરાઈ ગયું છે ને સવારે અત્યારે મૂકવાનું કહી દીધું છે। ના, આપની વાતમાં સહમત છું કે આ બનાવો જે બને પણ અત્યારે અધિકારીશ્રીને જે કંઈ કરવાનું હતું અધિકારીશ્રીને જાણ કરી દીધી છે ને લગભગ હમણાં કલાકમાં ઢાંકણું ફિટ કરી દેશે ને એટલે મારી જે આવતું હતું એટલે મેં ઉચ્ચ અધિકારી સાથે ચર્ચા કરીને એમને કીધું નરેન્દ્રભાઈ જે છે સાંજે ચોરાઈ ગયું છે, મેં કીધું જે ચોરાઈ ગયું એ કેમેરામાં જોઈ લો અને કેમેરામાં જે કંઈ ચોરાઈ ગયું એ અધિકારી ઉપર જે કંઈ આગળની કાર્યવાહી થતી હોય આપણે કરશું। આ કતારગામ સિંગણપુર 4 રસ્તા છે।